अरहंता विमह हिमगल करियो महा ग्रंथ करण को पार जाते मिले समाज सब पावे निज परम भवना सर्व दुखो तणु कारण मिथ्या भाव तेनी सत्यानाश करे प्रगटे मोक्ष उपाय आत्म रूपयनुभूत याहि लखे भव सिंधु तरो आत्म रूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર ત્રણેયને એક શબ્દમાં કહીએ તો મિથ્યાત્વ, મિથ્યા ભાવ એ જ એકમાત્ર સંસારમાં જીવને દુઃખનું કારણ છે। દુઃખના કારણનો પરિચય કરાવવા અર્થે સૌપ્રથમ મિથ્યાત્વનું સ્વરૂપ, મિથ્યાત્વના સ્વરૂપનું વર્ણન, એના અંતર્ગત મિથ્યાત્વમાં જીવ શું પ્રવૃત્તિ કરે છે એની ચર્ચા અહીંયા ચાલી રહી છે। એમાં પણ એમ સમજી શકાય કે જે પ્રયોજનભૂત તત્વ છે, જે આત્માના સાચા સુખ માટે જેની જાણકારીથી, જેની શ્રદ્ધાથી સુખની સિદ્ધિ થાય એવા જે પ્રયોજનભૂત તત્વ છે તે સંબંધી અયથાર્થ શ્રદ્ધાન અર્થાત તે સંબંધી ભૂલ અર્થાત તે સંબંધી ખોટી માન્યતા રૂપ જે પ્રવૃત્તિ છે એ વાસ્તવમાં મિથ્યા દર્શનમાં થવાવાળી પ્રવૃત્તિ છે। એમાં જીવ અજીવ તત્વ સંબંધી, આશ્રવ તત્વ સંબંધી ને બંધ તત્વ સંબંધી જે ખોટી માન્યતા, જે ભૂલ છે આ સંસારી જીવની, દુઃખી જીવની, એની ચર્ચા આપણે અહીંયા વિસ્તારથી કરી। આજે સંવર્ત તત્વ સંબંધી યથાર્થ શ્રદ્ધાન, એમાં ગઈ વખતે જે બંધ તત્વ સંબંધી યથાર્થ શ્રદ્ધાની ચર્ચા હતી એમાં સામાન્ય કથન કરીએ તો જે બંધન છે એમાં જીવને ગમે છે, બંધન ઉપાદેય લાગે છે, એ બંધ તત્વ સંબંધી મુખ્ય રૂપથી ભૂલ છે। બંધનના જે પ્રસંગો છે એને મહત્વપૂર્ણ લાગે છે અને અબંધ સ્વરૂપ જે આત્માનું છે, ભગવાન આત્માનું, એને બતાવવા વાળા જે સ્વાધ્યાય આદિ કાર્યક્રમો, એને બતાવનારા જે જ્ઞાનીઓ છે એને સુહાતા નથી। આપણને બંધન ગમે છે એ વાત નક્કી કરવી હોય તો કઈ રીતે નક્કી થાય? કેમ કે ભાષામાં ખેલાયો અને સાતત્વના વિચારના પ્રસંગોમાં તો આપણે બંધ તત્વ હે છે, આત્મા બંધ સ્વરૂપ છે, એ બધી વિસ્તારથી ચર્ચા વાર્તા કરતા હોઈએ છીએ। તો આપણે આપણા પરિણામને માપવું હોય, આપણે આપણામાં ભૂલ છે કે નહીં એ સમજવી હોય
તો બાહ્યમાં આ રીતે પણ સમજી શકાય છે કે જે બંધનના કાર્યો છે, બંધનના પ્રસંગો છે, કુટુંબીજનો, સંસ્થા સંબંધી, કુટુંબ સંબંધી, દીકરા દીકરીઓ સંબંધી, એ સંબંધી એમના પાલન પોષણ સંબંધી એ જે કાર્યક્રમો છે લોકમાં, એ સંબંધી જે ધગસ છે, એ સંબંધી જે આપણું સમર્પણ છે, અને એમાં કાંઈ પણ બગડતું લાગે તો જીવ ચલાવી ન લે, એ બધી જે જીવનશૈલી છે, અને એની સામે જે અબંધ સ્વરૂપ ભગવાન આત્મા, એને કહીએ તો ન રજચે ન રૂચે, અને એમાં કોઈ રસ ન પડે, કદાચિત એ પ્રસંગોમાં આવે પણ એટલી ધગસ કે એટલી ગંભીરતા ન રહે. અને એ વાત કહેવા વાળા જ્ઞાનીઓ, એ જે વાત બતાવવા વાળા અર્હંતાદિ પરમાત્મા, અને એટલા પસંદ ન પડે એ કાર્યક્રમોમાં બોરિયત મહેસૂસ કરે તો સમજી લેવાનું કે આપણને આ જે અબંધ સ્વરૂપ આત્મા એ ગમતું નથી, એનો અર્થ કે બંધન ગમે છે. આ રીતે આપણને જજ કરી શકીએ, આપણે આપણને અંદરના પરિણામો પકડી શકાય છે કે આપણને કેટલી ગરજ છે આ અબંધ સ્વરૂપની, કેટલી એ સંબંધી પ્રાપ્ત કરવા, સદ્ધાન કરવા કેટલી ધગસને સમર્પણ છે. કમ્પેરિઝન કરીને આપણા પરિણામોમાં આપણે કયા સ્ટાન્ડર્ડમાં છીએ એનો નિર્ણય થઈ શકે છે. સામાન્ય કથન છે, આ વિચાર કરી જવા જેવું છે. પંડિતજીએ તો બંધ તત્વ સંબંધી ભૂલમાં અલગ શૈલીથી આ ચર્ચા કરી છે કે જે 8 કર્મરૂપી જે બંધન છે, અને જ્યારે એનો ઉદય થાય છે તો એ જે પ્રકારની અવસ્થાઓ થાય છે, એ અવસ્થાઓનું કારણ કોણ છે, એ અવસ્થાઓમાં થતા દુઃખનું કારણ કોણ છે, તો આ જીવને કર્મના કારણે દુઃખી છે, નિમિત્ત પ્રધાન કથન છે. અને અહીંયા એ સિદ્ધ કર્યું છે કે પરના કારણે તને આ પરિસ્થિતિઓ નથી થઈ. ઈચ્છાની પૂર્તિ ન થવી, હે ને, શરીરનો વિયોગ થવો, ધનાદિનો વિશેષ વિયોગ થવો, જ્ઞાન દર્શનની હીણી અવસ્થા થવી, આ બધી જે અવસ્થાઓ, જે આ બધા દુઃખના પ્રસંગો ઉભા થાય છે, એ પ્રસંગોનું કારણ કોણ છે? તો અહીંયા કહ્યું કે કર્મ છે. એનું કારણ કર્મ છે, એનો અર્થ એ નથી લેવો કે કર્મ કરાવે છે, પરંતુ જ્યારે જ્યારે આ રાગાદી ભાવ અને બહારની પોઝિશનોનું તાદાત્મ્યપણું કર્મ સાથે કહે, ત્યારે નિમિત્તથી દ્રષ્ટિ છોડાવવા અર્થે, પરદ્રવ્યોથી, બહારના પરદ્રવ્યોથી દ્રષ્ટિ છોડાવવા અર્થે, અને રાગનો કરતા જ્યારે પૂદગલ કર્મ કહે ત્યારે સ્વભાવને બતાવવા અર્થે આ પ્રકારનું નિરૂપણ કરવામાં આવે છે. આ મુખ્ય વાત છે. એમાં એક ઓર સમજીએ થોડી વાત કે જ્યારે હાથકડી લાગે છે, હથકડી, તો હથકડીના કારણે જીવ દુઃખી થાય છે. હાથકડી બાંધીએ ને, બેડી, તો એને દુઃખનું કારણ વખતે બેડી છે, હાથકડી છે. પોલીસ કે સરકાર એ દુઃખનું કારણ નથી, પણ એક વિચાર કરવામાં આવે કે હાથકડીનું કારણ કોણ છે? તો કે જે તેને ચોરી કરવાનો ભાવ આવ્યો હતો ને, સજા વાસ્તવમાં દુઃખનું કારણ નથી. હાથકડી તો દ્રવ્યબંધ છે, ભાવબંધ ચોરી છે. અંતર ખ્યાલ આવ્યો? કોઈ કહે કે નહીં, હાથકડી તો કેવી લાગે, એ જ દુઃખનું કારણ છે, પણ તો હાથકડીનું કારણ કોણ છે? તો કે ચોરી કરવાનો ભાવ આવ્યો હતો એટલે તને આ હાથકડી થઈ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે આ જે કર્મ બંધન છે એ દુઃખનું કારણ છે. જ્યારે એમ કહેવામાં આવે
ત્યાં હાથકડી દુઃખનું કારણ છે એમ કહ્યું, ત્યાં એ નક્કી કરાયું કે કોઈ બહારમાં સરકાર કે પોલીસ તને આ દુઃખનું કારણ નથી, હાથકડી દુઃખનું કારણ છે. એમ અહીંયા તને બહારના જે કોઈ દ્રવ્યો છે, બહારના પદાર્થો છે, બહારના કોઈ વ્યક્તિઓ છે એ દુઃખના કારણ નથી, પરંતુ દુઃખનું કારણ તો તે કર્મ છે, કર્મ બંધન છે અને કર્મના ઉદયને થતી આ પરિસ્થિતિઓ છે. તો ત્યાં વિચાર કરવામાં આવે કે આ કર્મ બંધનનું કારણ કોણ છે? હે ને? તો કે ભાવ કર્મ. સ્વભાવને ભૂલીને આજે જે રાગાદી ભાવ કરે છે એ જ આ બંધનનું દુઃખનું પરમાર્થ કારણ છે. એક આ કન્સેપ્ટ છે, બરાબર. બીજું અહીંયા બંધન અથવા દુઃખનું કારણ કર્મ છે એમ કહીએ તો એમાં બીજી રીતે નિરૂપણ થાય છે. બીજી એક પ્રેઝન્ટેશનની પદ્ધતિ છે કે ભાઈ આ મારી સાથે જે બહારમાં ઘટનાઓ ઘટે છે સંયોગોમાં, બહાર એટલે સંયોગોમાં, તો એ ઘટનાઓ ઘટવા પાછળ આપણે એમ કહીએ છીએ અથવા તો પ્રથમાનુયોગમાં આ વાત આવે છે કે જ્ઞાનીઓ શુભાશુભ કર્મનું જે ફલ મળે છે અથવા એમને પણ એ ફલ મળ્યા વગર રહેતું નથી, તો એમાં ક્યારેય કોઈ દિવસ બીજા વ્યક્તિ ઉપર આરોપ નથી આવતા. મારા જ કર્મનું ફળ છે. બહુ મોટી વાત છે. ભલે બહારમાં આંખોથી તો એમ દેખાય કે આ લઈ ગયો, આ મૂકી ગયો, આને ચાળી ખાધી, આને આમ કર્યું. અપયશનું કારણ બહારના કોઈ વ્યક્તિ દેખાય, ધોબીએ આંગળી ઉઠાવી, આને આમ કર્યું, પ્રજાએ વિરોધ કર્યો, તો સીતાજીએ ક્યારે પણ એ પ્રજા ઉપર આરોપ ન આપ્યો. મારા જ કોઈ પૂર્વ કર્મનો ઉદય છે કે મેં સ્વયં પોતાના સ્વભાવને ભૂલીને અને આને આમંત્રણ આપ્યું છે એમ કહેતા પરદ્રવ્ય તો વક્રતા છે. પરદ્રવ્ય તો આપણા એ બહારની ઘટનાઓનું અકિંચિત કરશે. આ ખ્યાલ આવ્યો? પછી સેકન્ડ સ્ટેપ છે કે ભલે કર્મના ઉદયથી જે આ બધી પોષણો થઈ છે, પરંતુ એ કાલમાં પણ જીવ એ જ્ઞાનીઓએ પાપના ઉદયમાં પાપ ભાવ કરવા પડે. જેને પાપનો ઉદય છે એ પાપ ભાવ કરવા સ્વતંત્ર છે, પુણ્ય ભાવ કરવા પણ સ્વતંત્ર છે, અને પાપ પુણ્યથી રહિત શુદ્ધ ભાવ કરવા પણ સ્વતંત્ર છે. એવો કોઈ નિયમ નથી કે જેને પાપનો ઉદય છે એ પાપ ભાવ જ કરે છે. ખ્યાલ આવ્યો? અને પુણ્યનો ઉદય હોય એ પણ પાપ ભાવ કરવા માટે સ્વતંત્ર છે, પુણ્ય ભાવ કરવા પણ સ્વતંત્ર છે, અને શુદ્ધ ભાવ કરવા પણ સ્વતંત્ર છે. પુણ્યનો ઉદય હોય એ પણ અયાસી આદિ પાપ ભાવ કરે છે. કોઈને પુણ્યનો ઉદય હોય તો એમાં વિશેષ વિચાર કરે છે કે ભાઈ ઘણું છે બહાર, હવે આત્મકલ્યાણ કરવાના વિચારો કરવા જોઈએ, એ રીતે પુણ્ય ભાવ પણ કરે છે. અને આ પાપ પુણ્યના ભાવો અને એના બહારના ફલ સાથે વિરક્ત થઈને વિતરાગ દશા પણ પ્રાપ્ત કરી લે છે. એટલે ઉદયો આવે છે એ ઘટનાઓમાં પર જવાબદાર નથી, અને ઉદય આવવા છતાં સ્વભાવનું લક્ષ્ય કરીને આત્મકલ્યાણ કરી શકાય છે. આ રીતે પણ વિચારધારા શાસ્ત્રને જોવા મળે છે. અહીંયા બંધ તત્વ સંબંધી ભૂલમાં જીવે શું ભૂલ કરી, અહીંયા પ્રકરણ અનુસાર શું ભૂલ કરી, તો કહે છે કે જે કર્મ જે છે એ આ પરિસ્થિતિઓના કારણ હતા કે જે પૂર્વમાં તેજ ભાવો કરીને બાંધ્યા હતા. પણ કર્મ તો સૂક્ષ્મ છે, એને સૂઝતા નથી, એટલે દેખાતા નથી. અને કર્મ કોઈ આ કર્મના કારણે થયું છે એવું કાંઈ કરતા દેખાતું નથી. એ વખત લાસ્ટ ટાઈમ મેં એક વાત બહુ જોરદાર અહીંયા કરી હતી કે આપણને જે વર્તમાનમાં ભાવો કરીએ છીએ ને, અને ભાવોનો જે સ્થિતિ અનુભાગ બંધન થાય છે ને, હજારો વર્ષ લાખો વર્ષ, આપણું આયુષ્ય અલ્પ છે, તો આ જ ભાવમાં ઉદયમાં આવતું નથી. એટલે આપણને એમ લાગે છે કે આ કોઈ ભાવોનું ફળ આવતું જ નથી. એટલે બહુ સ્વચ્છંદ થઈને પાપ પ્રવૃત્તિ કરે છે આ જીવ. અને
પૂર્વના કર્મોનું આ ફળ છે. કર્મ દેખાતા હોવાથી ભાસતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એને વિશ્વાસ નથી આવતો. આગમના માધ્યમથી, તર્કથી આ વાત બેસે એમ છે કે કર્મના ઉદયથી આ બધી પરિસ્થિતિઓ થાય છે. તો મૂળ ભૂલ ક્યાં થઈ ગઈ કે એ જીવને જે કર્મનો ઉદય થાય છે એને લઈને આ બધી પરિસ્થિતિ થાય છે. આત્મામાં તો કર્મના ઉદયમાંથી કઈ થતું જ નથી. સંયોગમાં અને સંયોગી ભાવમાં થાય છે જે થાય છે. 4 ઘાતી કર્મનું જે ફલ છે એ સંયોગી ભાવમાં આવે છે, અને 4 અઘાતી કર્મોની જે લીલા છે એ સંયોગમાં આવે છે. જે આત્મા પરમાર્થ અસલ આત્મા છે, શુદ્ધાત્મા ભગવાન આત્મા છે, એમાં તો કાંઈ આમાંથી આવતું નથી. અને ખરેખર જોઈએ તો આત્માને આ જે પણ કોઈ બહારમાં નાટક થાય છે એ નાટક જોવાનો અવસર છે. હે ને? આ બધી જે થાય છે, શરીર છેદાયું, ભેદાયું, પાછું બરાબર થઈ ગયું, તો એ સંબંધી જ્ઞાતા દ્રષ્ટા એ બધા પોઝિશનો નું જ્ઞાન આત્મામાં થાય છે. પરંતુ આ નાટક છે. નાટક અટકવા જેવું નથી. હે ને? તો નાટક કરવા જેવું છે. અને નાટક દેખત ફાટક ખુલત. એટલે શું? નાટક આ નાટક દેખવાથી ફાટક ખુલે છે એમ નથી. આ નાટક છે એમ દેખવાથી ફાટક ખુલે છે. આ કોર્સિન છે. આ જે થાય છે ને, સંયોગમાંથી સ્નેહીજન જતો રહ્યો, કેટલા કાળ રહ્યો હતો, હે ને? પપ્પા પપ્પા કરતો હતો, તમે મારા છો એમ બધું કહેતો હતો, હે ને? અને કદાચ આપણી પર્યાયમાં થતા રાગાદી પણ હા તું મારો છે એમ કહેતો હતો. તો આ બધું એક કેરેક્ટર હતું. આને નાટક જે સમજે છે અને આને અસલિયત નથી સમજતો, એનું ફાટક ખુલે છે. શાનું ફાટક ખુલે છે? મોક્ષનું ફાટક ખુલે છે. ખ્યાલ આવે કે નહીં? કેમ કે ઉપયોગ ત્યાંથી નિવૃત્ત રહે છે. એટલે ઉપયોગ સ્વભાવમાં પુરુષાર્થ કરવા પ્રેરાય છે. ઘણી બધી વાતો છે ભાઈ. તો બંધત્વ સંબંધી ભૂલમાં શું મુખ્ય વાત આવી હતી કે એને કર્મ તો દેખાતા નથી, અને કર્મ કરતા હોય એમ ભાસતું નથી. એટલે કાં તો આ પર કરે છે, કાં તો આ મારું કર્તવ્ય છે, મને આ કર્તવ્ય ભગવાને સોંપ્યું છે, મને એ કરવા જ અહીંયા મોકલ્યો છે, એના માટે જ મારું સર્જન છે. પાછું જોડે ભગવાનને જોડી દે. જીવો પર દયા પાડવી, હે ને? દીકરા દીકરીઓને બરાબર યોગ્ય રીતે એને સુરક્ષા આપણે પ્રદાન કરવી, આ બધું આપણું કર્તવ્ય છે કે નહીં? તો આ કર્તવ્ય ભાષિત થાય છે. તો આ રીતે એને ભૂલ થાય છે, અને એને લઈને જીવ નિરંતર આકુલિત રહે છે. આ બંધ સંબંધી ભૂલ છે. વાસ્તવમાં દરેક પદાર્થ પરિપૂર્ણ છે. કોઈને અડતું નથી તો બંધાવાની વાત જ ક્યાં છે? પર્યાય અપેક્ષાએ જે બંધન લાગે છે એ બંધન ભાષે છે, હે ને? વ્યવહારથી કોઈ જગ્યાએ શાસ્ત્રમાં બંધન કહ્યું પણ છે, પણ એ બંધનને અનુભવવા માટે નથી કહ્યું. એ બંધન હોવા છતાં એક આખા સ્કંદ રૂપી એ બંધાય છે પરમાણુ હોવા છતાં એક એક પરમાણુ એના આનંદ ગુણના વૈભવ સહિત હર સમયે પરિણમન રૂપી સ્વકાલ પૂર્વક વાસ્તવમાં એ પોતાની આમાન્યમાં રહે છે. એમ જો આપણને આ ખ્યાલ આવી જાય તો એ બંધન છે એ વ્યવહારથી કહ્યું છે, એ બંધન સ્વરૂપ અનુભવવા જેવું નથી. એ રીતે આ બધી ચર્ચાઓ આપણે ત્યાં કરી હતી. હવે સર્વતત્વ સંબંધી ભૂલ નો પ્રારંભ કરીએ છીએ. બહુ સુંદર છે. હવે જે આત્માની જે આ સુખની પર્યાયો છે, પર્યાય સંબંધી ભૂલ તો એ જ છે ને, દુઃખ અને દુઃખના કારણ સંબંધી ભૂલ, અને સુખ અને સુખના કારણ સંબંધી ભૂલ, અને સ્વપર સંબંધી ભૂલ, અભિપ્રાયની ભૂલ, એની ખોટી માન્યતા, એને લઈને આ જીવ પોતાના સ્વઘરમાં ક્યારેય પણ પાછો આવ્યો નથી, અથવા સ્વઘરમાં હોવા છતાં એને બહારમાં છે એવું ફિલિંગ આવે છે અને દુઃખી થાય છે. જો ગજબ છે આ,
હે ને, કિનારા પર આવીને ડૂબે છે જે જીવ, અને મધદરિયે ડૂબે તો સમજમાં આવે છે. એ વાત સમજવા જેવી છે ભાઈ. પાણીમાં રહીને કોઈ કહે કે મને તરસ લાગી છે, હું બહુ પ્યાસો છું, તો કહે છે કે એને કંઈક સમજવામાં ભૂલ છે, હે ને, એ સમજવા જેવું. વળી આશ્રવનો અભાવ થવો તે સંવર છે. વાત કહેવી છે સંવર તત્વ સંબંધી ભૂલ. એના પહેલા સંવર કોને કહે છે એ બતાવ્યું. શું કહ્યું? આશ્રવનો અભાવ થવો એનું નામ સંવર છે. કોઈ અસ્થિથી વ્યાખ્યા ના આપે અહીંયા, કે આપણને પરિચય આશ્રવનો છે ને. સુખમાં પણ એટલે જ કહે છે ને. સુખ કોને કહે છે? દુઃખના અભાવને સુખ કહે છે. આજે એને દુઃખ થાય છે ને, એ ન હોય અને જે પ્રગટ થાય સુખ છે. તો કેવી રીતે કહેવું એને? આ રીતે સમજાવવામાં આવે છે. તો અહીંયા જે રાગ દ્વેષ મોહ આદિ જે ભાવ છે, આશ્રય ભાવ છે, રાગાદી ભાવ કસાય ભાવ છે, એ ભાવ ન થવા, એ ભાવનો અભાવ થઈ જવો, એનું નામ સંવર છે. સંવરનો ખ્યાલ આવ્યો? હવે સંવર તત્વ સંબંધી ભૂલ નથી કહી હજુ. આ સંવર બીજી એક વ્યાખ્યા એ છે કે સંવર પોતાને સમ્યક રીતિથી વરવું. એક કોને? સ્વને. બરાબર છે. અર્થાત તો સમ્યક રીતિથી પોતાની ઓળખાણ કરવી, એનું નામ સંવર. સમ્યક દર્શન. સંવર એટલે સમ્યક દર્શન. ખ્યાલ આવ્યો? નિજરા એટલે મુનિ દશા, અને મોક્ષ એટલે અર્હન સિદ્ધ દશા. સંવર નિજરા મોક્ષ આ પ્રમાણે ચાલશે. સમજજો. પહેલા એની અસ્થિતિ શું વ્યાખ્યા છે? સંવર પોતાને વરવું, પોતાને ઓળખવું, પોતે પરિપૂર્ણ છે એમ જોવું અને એમ પ્રતીત કરવું, એ સંવર તત્વ છે. આ સંવર તત્વ એ અસ્થિતિ. નાસ્તિથી શું છે? જે આ પર હું હતો, અપૂર્ણ હું હતો, હે ને, એવી જે માન્યતા હતી એનો અભાવ થઈ જવો. રાગાદી ભાવો સુખરૂપ લાગતા હતા એવી દ્રષ્ટિનો અભાવ થઈ જવો. રાગાદીનો અભાવ થઈ જવો નહીં. રાગાદીનો અભાવ થવા વાળું સ્ટેજ અલગ છે. અહીંયા રાગાદીને સુખરૂપ એની પૂર્તિથી મારી સુખની સિદ્ધિ થાય છે એવી માન્યતા સ્વભાવના બલ દ્વારા એક ચૈતન્ય પ્રભુ, હે ને, જ્ઞાન સ્વભાવી હું છું, કોઈ પદાર્થનો કરતા હું નથી, હું તો જાણવા વાળો છું, એમ સાચું રહસ્ય ખ્યાલમાં આવી જવું એનું નામ સંવર છે. અસ્થિનાથથી નાસ્તિથી વાત થઈ. બીજું અહીંયા કહે છે કે જે સ્વરૂપની દ્રષ્ટિ જેને થઈ જાય છે, સાચું સ્વરૂપની પ્રતીતિ થઈ જાય છે, એને હવે દ્રવ્ય સંવરની ઓરથી મિથ્યાત્વ અને મિથ્યાત્વ સહિતના રાગાદી ભાવો, રાગાદી જે ભાવ છે એનો અભાવ થવાથી મિથ્યાત્વ કર્મનો બંધ રોકાઈ ગયો. બંધનું રોકાઈ જવું સંવર. આશ્રવના નિરોધને સંવર કહે છે. નિરોધ શું છે? નિરોધ એટલે રોકાઈ જવું. શું રોકાઈ જવું? બંધ રોકાઈ જવું. આવું રોકાઈ જવું એટલે બંધન બી રોકાઈ જવું. એટલે જે અનંત સંસારનું કારણ જે છે, હે ને, અનંત દુઃખનું જે કારણ છે, એવા મોહ રાગ દ્વેષ ન થયા મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ જતા જતા રહે છે ને, અનંતાનુબંધી મિથ્યાત્વ સહિતના મોહ રાગ દ્વેષ ભાવ. ખ્યાલ આવે? અનંતાનુબંધી. અનંત એટલે મિથ્યાત્વ, અનુબંધી મિથ્યાત્વ સહિતના. મિથ્યાત્વ સહિત એટલે ખબર છે કે ક્યારે બંધન ન છૂટે એવી પ્રકારના મોહ રાગ, એવી પ્રકારના રાગ દ્વેષ, એ છે મિથ્યાત્વ. ઘણી વાર આપણે આ ચોકડીઓ લીધી છે આપણે કે અનંતાનુબંધી રાગ દ્વેષ કોને કહેવા, હે ને. આપણને શું લાગે છે? અનંતાનુબંધી. અનંતાનુબંધી એટલે આપણને જાણે કશાયની તીવ્રતા મનતાના ભેદ નથી. આ અનંતાનુબંધી સ્વભાવના ઘાતની ઓરથી આ ચાર ચોકડીના ભેદ પડે છે. ધ્યાન રાખજો. શું કહ્યું પ્રકાશભાઈ? સ્વભાવનો જે ઘાત કરે છે ને, સંયમનો ઘાત,
આદિ એ છે ને આગળના ભાવ જે સમ્યક્ત્વનો ઘાત, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજલન. આજે કષાયના જે 4 ભેદ કર્યા ને, તો એ કષાયના ભેદ કોઈ મંદતા તીવ્રતાના આધાર પર નથી. અનંતાનુબંધીનો અભાવ થઈ ગયો હોય પણ ઘણી ભોજન આદિની કષાયો તીવ્ર હોય, સમજી લેજો. અને અનંતાનુબંધીનો અભાવ થઈ ગયો હોય જેને, એની તીવ્ર હોય, અને અનંતાનુબંધીનો ઉદય હોય એને કષાય મંદ હોઈ શકે, સમજી લેજો. દ્રવ્યલિંગી મુનિરાજને અનંતાનુબંધી મિથ્યાત્વ સહિતની અનંતાનુબંધી કષાયનો ઉદય છે. અને મંદતા કેવી છે? લેશ્યા કેવી છે? શુક્લ લેશ્યા, હે ને? છોલીને કોઈ ખાર છાટે તો ઊં તક ના કરે, આંખનો ખૂણો લાલ ન થાય, એવી જાતિનો ક્રોધ આદિ મંદ છે. અને જેને અનંતાનુબંધીનો અભાવ થઈ ગયો છે, મિથ્યાત્વ સહિતનું કષાય, એ મેદાનમાં લડતા દેખાય છે. એટલે અનંતાનુબંધી જે કષાય, જે પ્રત્યાખ્યાન આદિ જે કષાયો છે, એ કોઈ તીવ્રતા મંદતાના આધાર ઉપર ભેદ નથી, એમ સમજવું. અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ એટલે મિથ્યાત્વ સહિતના, મને લાભ થશે એ પૂર્વક ભગવાનના સાચા દેવની પણ પૂજા કરવી. ખ્યાલ કે નહીં? આપણે અનંતાનુબંધી કોને સમજે? ઘરિત મિથ્યા દ્રષ્ટિ કે કોઈ સાતમી નરકનો જીવ જે હોય, અને એ કોઈ અનંતાનુબંધી હોય જ એની વાત નથી ત્યાં. એ ભાવ એ નહીં જે મિથ્યાત્વ સહિત એકદમ, મતલબ કે આ જમીનની નીચે થવા વાળા કામ છે. ભગવાનના દર્શન કરતું હોય, પ્રવચન કરતું હોય, પ્રવચન સાંભળતું હોય, પણ એ ભાવ પણ અનંતાનુબંધી હોઈ શકે છે, હે ને? કારણ કે એ ભાવ અનંતાનુબંધી હોય એટલે શું? મિથ્યાત્વ સહિત આ ભાવથી, હે ને, આ શુભ ભાવથી હું તરીશ એવી માન્યતા પૂર્વક, તો એ પછી એનો આ ભાવનો પુરુષાર્થ ક્યારે નહીં કરે, એટલે એનો મોક્ષ ક્યારે નહીં થાય. સમજ ભાઈ? આખી વાત આ છે. તો આપણે વાત શું હતી કે સંવરમાં જે કહ્યું, તો એક હતું કે ભાઈ એને કર્મની ઓરથી શું, હવે અનંત સંસારનું જે કારણ છે, એને એવા મિથ્યાત્વ સહિતના રાગાદી ભાવો અને મિથ્યાત્વનો અભાવ થઈ ગયો છે, તો ત્યાં એમાં રખડાવે સંસારમાં, અથવા ચાર ગતિથી બહાર ન નીકળવા દે એવા મિથ્યાત્વ કર્મનો બંધ અને અનંતાનુબંધી કર્મનો બંધ એને રોકાઈ ગયું છે. બાકીનો બંધ તો ચાલુ છે, સમ્યક દ્રષ્ટિની પણ. ખ્યાલ આવ્યો કે નહીં? ચતુર્થ ગુણસ્થાને હજુ એ બંધ એને બાકી છે. નિજરા તત્વમાં, સંવર તત્વમાં જે નવો બંધ થતો રોકાઈ જાય છે, નિજરા તત્વમાં જે જૂનો બંધ છે, હે ને, એ ખરવાનું કામ થાય છે. અને નવો બંધ આવતો અટકી ગયો, નવો બંધ થતો એટલે કયો બંધ? અનંત સંસારનું કારણ એવા મોહનીય કર્મ, દર્શન મોહનીય કર્મ અને ચારિત્ર મોહનીય અનંતાનુબંધી કર્મનો બંધ રોકાઈ ગયો. ખ્યાલ આવ્યો? અને જે જૂનો બંધ છે એને હવે ખરવા, આજે આવ્યું ને નિજરા, તો નિજરામાં શું લખ્યું? એમાં અસ્થિથી લીધું હતું બધું, કે જે જ્ઞાની ધર્માત્માઓ છે હવે અનંત સંસારનું કારણ બની શકે એવો નવો બંધ તો કરતા નથી, અને બાકી જે અલ્પ બંધ થાય છે એની કોઈ ચિંતા નથી હાલ. પણ જે બીજો જે બંધ એને પડ્યો છે, બંધ થયેલો છે, જૂનો બંધ છે, એની નિજરા કેવી રીતે કરવી? એનો જયારે ઉદય થાય છે ત્યારે એ સંબંધી જોડાય નહીં અને સ્વરૂપમાં સ્થિર રહે. એને જે સ્વરૂપનું ભાન થયું હતું, સ્વરૂપનું ભાન થયું હતું એટલું જ સમ્યક દર્શનમાં થાય છે. અને સ્વરૂપની સ્થિરતા વધારે. ઉદય આવે પણ એને એટેન્ડ ના કરે, ઉદય આવે પણ એને એટેન્ડ ના કરે, તો એ કઈ રીતે સ્વરૂપમાં સ્થિરતા વધારે, નામ શુદ્ધિની વૃદ્ધિ. તો આ જે લેવલ છે, આ લેવલ ઉત્કૃષ્ટ લેવલ મુનિ દશા છે, હે ને? નીચલા સ્તરના દર્શન, જે દશા, જે સ્ટેજ છે, પંચમ ગુણ સ્થાન, 11 પ્રતિમા, એ બધા છે. પણ મુનિરાજોને ઉદયમાં આવે છે, હે ને? ચતુર્થ ગુણ સ્થાનમાં ઉદયમાં આવે છે, તો એ જોડાઈ જાય છે. જોડાઈ જાય છે એટલે એને જે એ નિજરા તો છે, કેટલી નિજરા છે? એને મિથ્યાત્વ સહિત નથી જોડાતો. આમાં લાભ થાય છે બુદ્ધિપૂર્વક નથી જોડાતો,
એટલે એ તો અનંતાનુબંધીનો બંધ નથી કરતો, અને એને જે સત્તામાં પડી છે અનંતાનુબંધી એ કન્વર્ટ થઈને ઉદયમાં આવીને ખરી જાય છે. અપ્રત્યાખ્યાનનું ધ્યાન રાખજો આખું. પરંતુ હજુ જે નવો બંધ ચાલુ છે એને અલ્પબંધ બી ચારિત્ર મોહની સંબંધી, એટલા માટે ત્યાં શાસ્ત્રમાં આવ્યું કે હે ભરત, સાહિક સમ્યક દર્શન થઈ ગયું તો શું થઈ ગયું? એને હજુ જ્યાં સુધી ઘરમાં રહેવાનો ભાવ છે એટલે મુનિ દશાનો ભાવ નથી આવતો, હજુ સ્વરૂપમાં સ્થિરતા નથી એટલી, ત્યાં સુધી મોક્ષ નહીં થાય. એને મોક્ષ માર્ગના પ્રકરણમાં સમ્યક દર્શન સૌથી નીચી દશા છે. હલાવે કે નહીં? ઉત્કૃષ્ટ દશા સાક્ષાત મોક્ષ માર્ગ મુનિ દશા છે. ખ્યાલ? બહુ 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 મોટી વાત છે. આપણે સમ્યક દર્શન ઉપર બહુ ફિદા છીએ ને, ત્યાં તો મોક્ષ માર્ગમાં તમે જયારે સમ્યક દર્શન થઈ જશે એટલે ગણકાર છે ને જ્ઞાનીઓ, એને હરિ પરમાત્મા કહે છે શું થઈ ગયું? સમ્યક દર્શન છે તો શું ની હાલ કરી દીધું એમ. હે ને? અનંતકાલથી કામ નથી કર્યું એ અપેક્ષા તો અપૂર્વ કામ છે, અને એના વગર તો મોક્ષનો પ્રારંભ નહીં થાય. પરંતુ હવે સમ્યક દર્શન થઈ ગયું હે ને, એટલે દ્રષ્ટિમાં તો બધું સ્વભાવ ભલો લાગ્યો, દ્રષ્ટિનું ભાન, દ્રષ્ટિમાં ભાન થઈ ગયું. પણ પછી બહારમાં જે ગ્રસ્ત જીવનમાં એ ઉપયોગ ભટકાવાનું ચાલુ રાખે તો કે મોક્ષ નહીં થાય. તો એને ઉપદેશ આપે છે જ્ઞાની, હે ને? આચાર્ય દેવ કહે છે કે હે ભરત, તું સ્વરૂપમાં સ્થિર થા, એના વગર કે તને એટલે નિર્ગણ દશા ગ્રહણ કરો. એટલે બહારમાં જે આ વેપાર આદિ છે ને જે ગ્રસ્તી છે એનો જે બહારમાં સંયોગ થયો છે અને ઉપયોગ એમાં રોકાય છે, તો કહે છે કે એ કાર્ય નહીં થાય. તો એ વિશેષ સ્થિરતા કરે, જે સ્વરૂપના ભાન પૂર્વક સ્વરૂપમાં સ્થિરતા વધારે, એનું નામ વાસ્તવિક નિર્જરા છે. અને એને લઈને જૂના કર્મો નવું ફળ લીધા વગર ખરી ગયા, એ દ્રવ્ય નિર્જરા છે. ખ્યાલ આવે કે નહીં? હું શું કામ આ ત્રણ તત્વ બાકીને સમજાવું છું? આ પેલા ત્રણ તત્વ શું છે એ સમજી લો, અને પછી આ ત્રણ તત્વ સંબંધી ભૂલ શું થાય છે એ સમજી લો, અને એ સમજીને શું કરવાનું એ પણ સમજી લો. ખ્યાલ આવે કે નહીં? એટલી બધી બરાબર, એટલી બધી ચર્ચાઓ શાસ્ત્રમાં આવે છે. પુણ્ય પણ આ જીવના જબરજસ્ત છે મહેન્દ્રભાઈ, હે ને? પુણ્ય પણ બહુ ઊંચું ફાટ્યું છે આપણું, હે ને? પણ એ પુણ્ય ફાટ્યું છે છતાં એ યથાર્થ કાર્ય ન કરે, અન્યથા કાલ ગુમાવે, હે ને? હું તો જૈન શાસનમાં, હે ને, ગુરુદેવનો ભક્ત છું, હે ને? મને તો આ બધી વાત ખબર પડી ગઈ છે. એમાં ને એમાં જ અટકેલો રહે, અન્યથા સમય ગમાવે છે. ભેદ વિજ્ઞાન કરીને ગુરુએ કર્યું એવું કાર્ય કરી લે, નહીં તો કામ નહીં થાય. અન્યથા સમય ગવાવે છે આ માર્ગમાં આવીને. પણ એ રીતે એવું નથી કે આ ફિલ્ડમાં આવીને ભેદ વિજ્ઞાન, આ ફિલ્ડમાં આવીને પણ અનેક પ્રકારે આ છે, આ વ્યવસ્થા, તે વ્યવસ્થા, આ પ્રકરણ, અને આ ક્ષેત્રનો વિકાસ ને આ ક્ષેત્રનો વિકાસ ને આ ક્ષેત્રનો વિકાસ ને બધા મોક્ષે જાય, ભલે હું પછી જઈશ, એમાં ભેદ જ્ઞાનનું પ્રયોજન ભૂલી જાય. ભાઈ વિશ્વાસ રાખો, સ્થિતિ પર વિશ્વાસ રાખો. પંચમ કાલના અંત સુધી જ એના અહીંયા આ યુગમાં અહીંયા આ ક્ષેત્રમાં ધર્મ રહેશે. એને મેં નેગેટિવિટી કહ્યું, પંચમ કાલ સુધી રહેશે, એમ નહીં, પંચમ કાલ સુધી જ રહેશે. અંતર ખ્યાલમાં આવે છે કે તું લાખ પ્રયાસ કરી લે, ગમે એટલી સુરક્ષા કરી લે, હે, પરંતુ ઉત્તર ગુજરાતમાં કે મુંબઈમાં પંચમ કાલના અંતમાં ધર્મ ને મંદિરો નહીં રહે તો નહીં જ રહે. ખ્યાલ આવે કે નહીં? ગમે એટલી સુરક્ષા કરી લે, આ છે ક્યાં રહેશે? સાઉથમાં કહ્યું છે ને, અંતમાં રહેશે ત્યાં પંચમ કાલમાં. એવી એક મુનિ જોવા મળશે ખાલી. એ બધું કેટલી બધી વ્યવસ્થા હોય. એટલે કોઈ ચીજ કશું નહીં, આ બચાવી લઉં ને આ કરી લઉં ને કશું નહીં થાય. આ જગ્યા પર અધિકાર કરી લઉં ને આ કરી લઉં ને એમાં જે સમય બગાડી નાખે છે. વાત હતી નિર્જરાની, એને સંવારની વાત પ્રતિ નિર્જા તત્વની ભૂલ લીધો નથી વિષય, આ તત્વની વાત ચાલે. નિર્જા તત્વને શું કહ્યું? શુદ્ધિની વૃદ્ધિ, સ્વરૂપમાં વિશેષ લીનતા. ખ્યાલ આવ્યો? અર્થાત તો સ્થિરતા વધે છે. તો આ સ્થિરતા એ લેવલની વધે, હે ને, કે જે સાક્ષાત મોક્ષનું કારણ બને. એ દશા મુનિ દશા છે. એટલે સંવરમાં લેવું હોય તો ચતુર્ગુણ સ્થાન, અને સંવર પૂર્વક જે નિર્જરા લેવી હોય એ મુનિ અવસ્થા.
પાંચમું ગૌણ રૂપે લઈ લેવું એક દેશ, પણ મુખ્ય જે વિશેષ લેવું હોય તો મુનિ દશા. એટલા માટે નિજરા તત્વમાં દેવ, ગુરુ અને ધર્મ, તો મોક્ષ તત્વમાં દેવ બતાવવામાં આવે છે, બરાબર છે. અને નિજરામાં ગુરુનું સ્વરૂપ બેઠું છે. અને સંવરમાં વિતરાગ ધર્મનો પ્રારંભ એને સંવર તત્વમાં બેસાડવામાં આવે છે. યદ્યપિ વિતરાગ ધર્મ તો સંવર, નિજરા, મોક્ષ ત્રણેય છે. ઘણી બધી ચર્ચાઓ છે, આપણે પ્રસંગે કરીશું. થોડી હિન્ટ આપી દઉં. નિજરા તત્વમાં શું લીધું પ્રફુલભાઈ? ભાવ નિજરા કોને કહેવાય છે? શુદ્ધિની વૃદ્ધિ. અને જે રાગાદી ભાવો પેલા દબ્યા હતા અને હવે આવતા નથી, હે ને, એ રીતે નિજરા કહી ને. અને જે કર્મનો જે જૂના કર્મો હતા એ ખતમ થવા. એને ખતમ તો દરેકને થાય છે ને, પણ નવો પાક લીધા વગર ખતમ થવા એને નિજરા કહે છે. આપણું પણ દરેક કર્મ સ્થિતિ પૂરી થાય એટલે ખરે છે, હે ને, પણ દાવ દેતું જાય છે બીજાને, એટલે રમત પૂરી નથી થતી. ના ખ્યાલ આવે? આપણે રમત રમે ખો ખો, આને દાવ આપે તો એને રખડવાનું, એ રીતે નિજરા. તો એને નિજરા ના કહેવાય, હે ને. એને ખર્યું હોવા છતાં ખર્યું ના કહેવાય, હજી એ દાવ ચાલુ છે એ પાર્ટીનો, ખ્યાલ. તો એ કહે છે કે એટલા માટે નિજરા એને કહેવાય કર્મની ઓરથી બી, કે નવો પાક આવે નહીં એનું નામ જૂના ખરી ગયા. અને એવું નવો પાક ક્યારે ના આવે? એ પરિસ્થિતિને એટેન્ડ ના કરે. ઉદય આવ્યો પણ એને એટેન્ડ ના કરે, જોડાય નહીં. તો ન જોડાવું હોય તો શું કરવું? સ્વરૂપમાં સ્થિર થવું. અને સ્વરૂપમાં સ્થિર થવા પહેલા સ્વરૂપની ખબર હોવી જોઈએ. તો સ્વરૂપની ખબર થઈ એ સંવર થઈ ગયું, અને સ્વરૂપમાં લીન રહ્યો એ જે નિજરા થઈ. અને પછી બહાર આવવાનું મન જ ના થયું, ખ્યાલ આવે કે નહીં? એવો લીન થઈ ગયો એ જીવ, ખ્યાલ આવે છે? તો કર્મ જે હતા એનો કોટા ખતમ થઈ ગયો, આ બાજુ સંપૂર્ણ કર્મનો ભાવ થઈ ગયો, અને અહીંયા પરિપૂર્ણ લીનતા થઈ ગઈ. સમજમાં આવે છે? એ થઈ ગયું મોક્ષ તત્વ. આ રીતે આખું એમ છે. કર્મનું બંધનું રોકાઈ જવું, હે ને, એનું નામ છે સંવર. અથવા નવો બંધ ન થવો એનું નામ છે સંવર. જૂનો જે બંધ થયો હોય એનું ખરવાનું ચાલુ થઈ જવું એનું નામ છે નિજરા. અને એ સંપૂર્ણ ખરી જવું એનું નામ છે મોક્ષ. આટલું છે ભાઈ. તો આ કર્મની ઓરથી છે. હવે પોતાની ઓળખાણ કરવી, પોતાને વરી જવું, પોતાની ઓળખાણ થઈ જવી, પોતાનો પરિચય થઈ જવું, પોતાની પરિપૂર્ણતા ભાસી જવી, પ્રતીતિમાં આવી જવી, એ સંવર્તિત્વ છે. અને એમ ભાસતા બહારમાં દીકરા દીકરીઓના માટે હું કંઈક કરું એવા ભાવ મર્યાદિત થઈ, હેલા મર્યાદામાં આવીને ભેદ વિજ્ઞાન પૂર્વક સ્વરૂપમાં લીન થઈ જવું. તો ગ્રહસ્થમાં કારોબાર ચલાવવાના ભાવનો અભાવ થઈ જવું, અને સ્વરૂપમાં લીનતા વધવારૂપ બાહ્યમાં મુનિદશા આવી જવી, એનું નામ ભાવ નિજરા છે. સમજમાં આવે છે કે નહીં? અને એ પૂર્વક સંપૂર્ણ સમાઈ જવું બહારમાં મુનિ યોગ્ય આવવા વાળી કશાયોમાં પણ, હે ને, ઉપયોગ ન રમવો, તો એનું નામ છે વંદે વંદક ભાવ જતું રહેવું, શુદ્ધોપયોગમાં રહેવું, અને શુદ્ધોપયોગનું ફળ આવી જવું નામ મોક્ષ છે, મુક્તિ. આ પ્રેમ પ્રણય. આપણે તો એ સર્વ તત્વ સંબંધી ભૂલ, કારણ કે મારે આ 3 લેવી છે ને, તો હવે વારંવાર હું તમને આ તત્વ સંબંધી પરિચય નહીં કરાવું. હવે તમને ખ્યાલ આવી જવું. તમને એમ થશે કે રવિવાર તો બીજા બધા આવે છે એમના માટે તો કેશો ને પ્રફુલભાઈ. જો કહેવાય ને, 100% છે ને સંવર નિજરા. ત્યાં પણ નિજરા અંશિક નિજરા છે, હે ને, એ વધતી જતી. એટલા માટે આ રીતે બી કહ્યું, શુદ્ધિની પ્રગટ થવું એ સંવર, શુદ્ધિની વૃદ્ધિ. ત્યાં શુદ્ધિની વૃદ્ધિ નથી, બરાબર. એટલે ત્યાં એ ગુણસ્થાનું નામ જ અવૃત્તિ સમ્યક દૃષ્ટિ છે, અસંયમી સમ્યક દૃષ્ટિ. એ ગુણસ્થાનું નામ જ એ છે, અવૃત રૂપ, હે ને. એને વિરક્તિ નથી, એટલે હજુ એનો ઉપયોગ બહુ જ અમર્યાદિત રૂપે જાય છે, અમર્યાદિત રૂપે. આ બધા ચેપ્ટર ગુણસ્થાન કોઈ વખત સમજાવીશ તો તમને એમ લાગશે કે આ શું છે, હે ને. એને બધી રીતે સમજવું જરૂરી છે, નહીં તો ભૂલ પડી જશે. અને આપણને ગુણસ્થાનનું જ્ઞાન નથી ને,
એટલે આપણે લોકો બહુ ભૂલ કરીએ છીએ. માની લો કે કોઈ સાધર્મી કોઈ એક દુકાન વધારે તો આપણે એને સર્ટિફિકેટ આપી દઈએ છીએ. શું કે આ સમ્યક દર્શન આને હોય જ નહીં. ખ્યાલ આવ્યો? 6 ખંડ જીતી શકે એટલી અપ્રત્યાખ્યાનાવણી કશાયમાં ભાવ આવી શકે. 96,000 રાણી રાખી શકે એવી જાતિના ભોગ પરિણામ અનંતાનુબંધીને મિથ્યાત્વ કશાયના ભાવપૂર્વક વાળી વિતરાગ જીવોને પણ એ ભાવ આવી શકે છે કે નહીં? એનાથી 96,001 નો ભાવ ના આવે. એ કશાય એ લેવલની કશાય નથી. તો આવી શકે તો 96,000 એટલે આવી જોઈએ હે ને. આ છૂટ છે એ પક્ષમાં નથી. એ ધ્યાન રાખજો હે ને. એ રીતે છે ઘણી ક્યારેક લેશું ને એ વિષય તો બહુ ખુલશે. હવે ત્યાં જે નિજરા કહી ચતુર્થ ગુણસ્થાનમાં, તો ત્યાં અનંતાનુબંધી નો ભાવ છે. અનંતાનુબંધી ખરવાની મેં એક પ્રક્રિયા બતાવી કે તે સદઅવસ્થા રૂપ ઉપસમ છે ને, દબેલી છે ને, તો એની પછી એ જે કન્વર્ટ થાય છે, એના પરમાણુ જે હોય ને અનંતાનુબંધી રૂપે ઉદયમાં નથી આવતા. તો એ અપ્રત્યાખ્યાન રૂપે થઈને ખરે છે. એટલે એને પણ એ પ્રકારની નિજરાતો છે હે ને. પરંતુ એની જે એટલે અનંતાનુબંધી બંધાતી નથી ને એનું ખરવાનું કામ ચાલુ છે, પણ અપ્રત્યાખ્યાનાદિનો બંધન ચાલુ છે. ખ્યાલ? એટલે ત્યાગનો ભાવ જ નથી આવતો. સમ્યક દ્રષ્ટિ જીવને ત્યાગનો ભાવ નથી આવતો. ત્યાગ કરી શકે એવી જાતિનો પુરુષાર્થ નથી આવતો. અપ્રત્યાખ્યાનાવર્ણીય કશાય કર્મના ઉદયમાં ત્યાગનો ભાવ નથી આવતો. એવું નથી કે બહારમાં દુકાનો ના બી હોય. હવે ગુરુદેવશ્રીને તો બહારમાં કોઈ એવી જાતિની પ્રવૃત્તિ નથી. હવે એમને જયારે એમ કહ્યું કે હું ચતુર્થ ગુણસ્થાન વર્તી અવ્રતિ સમ્યક દ્રષ્ટિ છું, ખ્યાલ આવ્યો કે નહીં, અથવા અવ્રતિ સમ્યક દ્રષ્ટિ છું એમ કહ્યું. હવે બહારમાં કોઈ પણ જાતિની પ્રવૃત્તિ, દુકાન મકાન આદિની કશી પ્રવૃત્તિ નથી. તો બતાવો અમને એમને એ પરિણામ છે કે નહીં, એ કશાય છે કે નહીં. એટલે બહારમાં પ્રવૃત્તિ ના હોવી, પરિણામમાં એ પ્રકારનો ભાવ કોઈ વર્તમાનમાં ન હોવો, એનો અર્થ એવો નથી કે એમને એનો ત્યાગ થઈ ગયો છે. આપણે બહુ ભૂલ કરીએ છીએ. આપણે 50-60 વર્ષે સોનગઢ જતા રહીએ છીએ ને પ્રફુલભાઈ, તો આપણને એમ લાગે છે કે આપણે ત્યાગ થઈ ગયું. તો કેમ નથી? આ એમ નથી. સમ્યક દર્શન થઈ ગયો હોય અને પ્રવૃત્તિ ના હોય તો પણ એને ત્યાગ નથી. તો પણ એ અસંયમી સમ્યક દ્રષ્ટિ કહ્યું એમને. હવે ગુરુદેવ પોતાને હું અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ છું, અસંયમી સમ્યક દ્રષ્ટિ છું એનો અર્થ કરજો. હવે ગુરુદેવમાં કોઈ બહારમાં કોઈ અસંયમની પ્રવૃત્તિ તો બતાવો જરા. તો પછી કેમ કહ્યું હશે એ તો જરા વિચાર કરો. બહુ બધી વાતો છે ભાઈ. મુનિ દશા તો બહુ દૂરની વાત છે. એ તો બહુ દૂરની વાત છે. ખ્યાલ આવ્યો કે? અચ્છા, સંયોગમાં એમને પત્ની નથી, સ્ત્રી નથી, હે ને. સમજો, લૌકિક દ્રષ્ટિએ બ્રહ્મચર્ય વ્રત પણ છે. બ્રહ્મચર્ય વ્રત છે, લગ્ન ના કરવાનું નામ બ્રહ્મચર્ય હે ને. લૌકિકમાં એ રીતે જ છે ને બધી ભોગાદીની. તો પણ કહે છે કે 5મી પ્રતિમાના યોગ્ય પરિણામ છે. ક્યાંથી જોશો તમે? એટલે ગુણસ્થાન એક એવું ચેપ્ટર છે. આજે થોડી એની રૂપરેખા આવશે સાંજના પીરિયડમાં. જીવ દ્રવ્ય વિશે લેવાનું છે ને, હું થોડું થોડું લઈશ. જીવનું એ સ્વરૂપ પણ બતાવવું છે મારે. 20 જે પ્રરૂપણા છે એના આધાર પર થોડી ચર્ચા કરીશું. એનો વિષય આવશે ત્યારે ખોલીશું. શનિવારના ક્લાસમાં આશા રાખજો કે નહીં, તો થોડું તમને પરિચય કરાય. જે પૂછ્યું મહેન્દ્રભાઈ કે ચોથા ગુણસ્થાનમાં બી પણ નિજરા છે ને, તો એ લેવલની નિજરા નથી. ખ્યાલ આવ્યો? નિજરા ના હોય તો પછી સંબર ક્યાંથી કહેવાય? આત્માની દ્રષ્ટિ જોવે હે ને, એટલે નિજરા તો છે. આત્માની જેની દ્રષ્ટિ થઈ ગઈ તો નિજરા તો છે, પણ નિજરા જે નિજરાનો વિકાસ નથી. ત્યાં દિશાબોધ તો છે, પરંતુ દિશામાં ચાલવાનું હજી ચાલુ નથી કર્યું. એટલા માટે 9મા અધિકારમાં પંડિતજી લખ્યું ચતુર્થ ગુણસ્થાને જે મોક્ષ માર્ગ કહ્યો છે ઉપચારથી કહ્યો છે. હલી જાય હે ને. અને એ જ એમને જ કહ્યું કે ચોથા ગુણસ્થાને નિશ્ચય રત્નત્રય પ્રગટ થઈ જાય. આ બધું મેલ ક્યાંથી કરશો, કઈ રીતે કરશો? આપણે તો બધું સમજવું પડશે ભાઈ, હે ને. એટલા માટે કહ્યું કે સમ્યક દર્શન સહિત ઘરમાં રહે એવો રાગ હોય તો મોક્ષ નહીં થાય, હે ને. એ કર્મની એ લેવલની નિજરા નથી થતી કે જેથી મોક્ષને પ્રાપ્ત થાય. તો જ્યારે એ લેવલની થાય કે સ્વરૂપમાં સ્થિરતા વધારે, શુદ્ધિની વૃદ્ધિ વધારે
અને શુદ્ધિની વૃદ્ધિ વધારવા માટે પહેલા જે શુદ્ધતાનું ભાન થવું જોઈએ અને પછી શુદ્ધિની વૃદ્ધિ વધારે છે ત્યારે નવા કર્મોનો જે છે ને પાક નથી આવતો એનું નામ નિદ્રા છે. એને જેટલા કર્મની બંધ વિચ્છુતિ થઈ ગઈ છે એ અપેક્ષા એટલી તો નિદ્રા છે, પરંતુ એ લેવલની નથી. એ રીતે બધી વાતો ત્યાં આવે છે. જો હવે સંવર્ત બધી ભૂલની ચર્ચા કરું છું, જે બી 10-15 મિનિટ છે આપણી. વળી આશ્રમનો અભાવ થવો તે સંવર છે. અહીંયા સંવર તત્વનો પરિચય કરાવ્યો. જો આશ્રમને યથાર્થ ન ઓળખે તો તેને સંવરનું યથાર્થ સિદ્ધાંત ક્યાંથી થાય? વાત એ છે. હવે આશ્રમને યથાર્થ ન ઓળખે એટલે શું? હા, બહુ સરસ. આશ્રમને અહિતરૂપ ન માને. કોઈ આશ્રમને તો હિતરૂપ માને અને કોઈ આશ્રમને અહિતરૂપ માને. આ બી એક ભૂલ ચાલે છે. આ બંધ તત્વ સંબંધી ભૂલમાં આપ લઈ શકાય હે ને. હવે જે આશ્રમને ન ઓળખે, આશ્રમને યથાર્થ ન ઓળખે તો તેને સંવર તત્વનું યથાર્થ સિદ્ધાંત ક્યાંથી થાય? હવે એનું ઓર વિવક્ષા કરે છે. જેમ હવે આ સમજવું તો પડશે ને, કોઈનું અહિત આચરણ છે પણ તેને અહિતરૂપ ન ભાસે તો તેના અભાવને તે હિતરૂપ કેમ માને? બહુ સિમ્પલ છે ને. એટલે શું કે માની લો કે કોઈ જુગાર રમે છે, કોઈ શરાબ પીવે છે, હે ને, આદિ જે બધા આ બધા કેવા કાર્યો છે? અહિતરૂપ. પણ એને આ અહિતરૂપ ન લાગે. અહિતરૂપ તો ન લાગે પણ એને પ્રેસ્ટિજિયસ લાગે. આજકાલ તો એવો જમાનો થઈ ગયો છે, હે ને. સમજમાં આવે? આ બધી ચીજો ના હોય તો એનું સ્ટાન્ડર્ડ નો જીવ નથી એમ લાગે ને. આ બધા સ્ટાન્ડર્ડમાં, હાઈ સ્ટાન્ડર્ડ એટલે હાઈ સોસાયટીના લોકો કોને કહેવાય ખબર? સમજી જજો. તમે સ્વાધ્યાય કરતા હો, મોક્ષ માર્ગમાં નિરૂપણ કરતા હો, એ હાઈ સોસાયટી નો કહેવાય ને. આમ તો આ સિદ્ધુની સોસાયટી નો જીવ છે ને, એમ કહેવાય ને. તમે મોક્ષ માર્ગ નો પ્રયાસ કરતા હોઈએ આપણે, તો મોક્ષમાં કોણ ગયા છે? તો સૌથી ઊંચામાં ઊંચે કોણ રહે છે? અને સૌથી ઊંચામાં ઊંચું કાર્ય કોને કર્યું છે? તો સૌથી હાયર ફ્લોર પર કોણ રહે છે? હેલા કે નહીં? અને હાયર કામ કરીને, હે ને, એટલે પૂરું સાંભળ્યું. નહીં તો કેશોદની ગોદના જીવ પણ રહે છે. તો ભાઈ હાઈ સોસાયટી કોણ છે? સિદ્ધ વિદ્વાન, હે ને. આપણે કયા કુળના છીએ? સમજમાં આવે ને શું કહું છે? તો એના અનુસાર કરીએ ને તો આપણે હાઈ સોસાયટીના કહેવાઈએ ને. પણ દુનિયાની દૃષ્ટિએ તો, હે ને, બહારમાં જે એડવાન્સ કે જે બહારમાં સ્ટાન્ડર્ડ વાળો જીવ કોને કહેવાય? હે ને. તો આ રીતે જે શરાબાદીનું સેવન કરે, હે ને, આ રીતે હાઈ પ્રોફાઇલમાં મોટા મોટા જુગાર રમે, હવે એને આ બધું એમ લાગે છે કે આ હાઈ સ્ટાન્ડર્ડનો વ્યક્તિ છે એમ લાગે છે. હવે એને અહિતરૂપ ન ભાસે તો આના અભાવને, આને ન હોવા રૂપ પોઝિશનને, પરિસ્થિતિને હિતરૂપ કેવી રીતે માને? એ છે. તો જો આપણને આશ્રયવાદી જ ભલા લાગે તો એના અભાવ રૂપ, એ ન હોવા રૂપ, હે ને, એ જે સ્ટાન્ડર્ડ છે, એ જે પોઝિશન છે, સ્વસ્થ પોઝિશન છે, એને એ સ્વચ્છ પોઝિશન છે, એ પોઝિશન એને હિતરૂપ કેવી રીતે લાગે? આ છે શું લોજિક આપે છે એકદમ મેથડથી. જો જેમ કોઈનું અહિત આચરણ છે પણ તેને તે અહિતરૂપ ન ભાસે તો તેના અભાવને તે હિતરૂપ કેમ માને? એ જ પ્રમાણે હવે ગુસ્સાવ્યું આ ઉદાહરણ પછી હવે આશ્રમ તત્વ, અરે સંવર તત્વ. એ જ પ્રમાણે જીવને આશ્રમની પ્રવૃત્તિ છે તે તેને અહિતરૂપ ન ભાસે અને પૂજા પાઠ આદિ બંધરૂપ ન ભાસે તો પછી એનો અભાવ કરી અને શુદ્ધ ભાવમાં જવાનું પરિણામ એને હિતરૂપ કેવી રીતે લાગે? એમ કહે જો આશ્રમની પ્રવૃત્તિ છે તે તેને અહિતરૂપ ન ભાસે તો તેના અભાવરૂપ સંવરને હિતરૂપ કેમ માને? આ રીતે છે. મેઇન તો મારે એ બતાવવું છે કે આ જે સંવર ભાવ છે ને, સંવર ભાવ એટલે રાગ દ્વેષ આદિ દુઃખરૂપ છે એવું માનવું, અને એના અભાવરૂપ વિતરાગતા છે સુખરૂપ માનવું, અને એવી માન્યતા રૂપ પ્રવૃત્તિ થવી, એવી પ્રતીતિ થવી, એને સંવર તત્વ કહે. હવે જેને રાગ દ્વેષ જે દુઃખરૂપ છે એ હિતરૂપ લાગે, સુખરૂપ લાગે, તો એના અભાવરૂપ જે પરિણામ છે એ સુખરૂપ એ કેવી રીતે લાગે? ન જ લાગે ને. હવે કોઈ કે એવું કોઈ થોડી લાગે ને, દુઃખરૂપ લાગે કે ના લાગે? આશ્રય ભાવ શાસ્ત્રમાં લાગે, સ્વાધ્યાયમાં લાગે, પણ ક્યાં ના લાગે?
આ બહુ મોટું શાસ્ત્રમાં લાગે અને સ્વાધ્યાયમાં પણ લાગે છે. જયારે તમે અહીંયા કહો છો ને બધાનો પ્રશ્ન છે, અહીંયા કહો છો તો એમાં લાગે કે આમ જ છે, અને પછી એવું નથી લાગતું. આ છે ને બધાનો પ્રશ્ન. હું શાંતિથી આપીશ જવાબ એકાદ પ્રવચનમાં, પૂરા એક પ્રવચનનો જવાબ. ખ્યાલ આવે છે? તો એ કહે છે કે ભાઈ સ્વાધ્યાયમાં લાગે છે, પણ આપણા જીવનમાં જે રાગ આદિ ભાવ છે ને એ દુઃખરૂપ નથી ભાસતા, હે ને? એ આપણને ભાસતું નથી. એ રીતે છે એ અહીંયા કહે છે. એટલા માટે કે એ સંવર તત્વની ભૂલ દુઃખરૂપ ભાષે છે આપણને. સંવર દુઃખરૂપ ભાષે છે. મુનિ દશા કષ્ટમય લાગે છે કે સુખરૂપ લાગે છે? હેલા મુનિ દશાનું બાહ્ય વર્ણન કરે, ખાલી બાહ્ય તન પર, મતલબ કે વસ્ત્રનો ધાગો નહીં, સંયોગમાં કોઈ મકાન દુકાન ગાડી આદિ બંગલા નહીં, હે ને? કોઈ કુટુંબ નહીં, અને માત્ર 10 દિશાઓમાં જંગલમાં જે વિહરમાન કરતા હોય, આ કોઈ મુનિરાજનું પરમાર્થ લક્ષણ નથી, વ્યવહાર લક્ષણ છે. બાહ્ય લાઈફસ્ટાઈલ છે. ખાલી બાહ્ય લાઈફસ્ટાઈલ થી હું તમને પ્રશ્ન કર્યું છું, બતાવો કે આ જીવન કષ્ટમય છે કે કષ્ટ રહિત છે? આપણને શું લાગે? એનો અર્થ સંબંધની જરા મોક્ષ તત્વ સંબંધી ભૂલ થઈ ને? આ છે સંબંધ તત્વ સંબંધી ભૂલ. ઓર હવે આ તો બાહ્ય પરિણામની ઓરથી લો કે આપણે કોઈ જીવ પ્રત્યે સ્નેહ ભાવ, દીકરા દીકરીઓ પ્રત્યે પ્રેમ ભાવ, હે ને? પ્રેમ ભાવ ઓછો થઈ જાય તો દુનિયામાં શું કહેવાય છે? પ્રેમ ભાવ ખાલી ઓછો થઈ જાય, અને અભાવ નહીં, ઓછો થઈ જાય. મંદિર આદિના પ્રસંગો વધી ગયા હોય તો એ બાજુ પ્રેમ ડાઉન થઈ જાય, મંદી પડી જાય. તો કહે છે કે ડાઉન થઈ જાય એ દુઃખનું કારણ છે કે સુખનું કારણ? ખ્યાલ? તો આપણને એમ લાગે છે કે આ તો રાગ રહ્યો નહીં, પ્રેમ રહ્યો નહીં, તમને તો મારા પર જરા પણ પ્રેમ નથી, તમને તો દીકરા દીકરી પર પ્રેમ જ નથી, હે ને? અને એટલે હું દુઃખી છું. બરાબર છે કે નહીં? આ ઝઘડા છે કે નહીં? અહીંયા કહે છે કે તને પ્રેમ છે ને એટલે તું દુઃખી છે. ગજબ છે આખી વાત. તો એ પ્રેમનો અભાવ થઈ જવો વિધિપૂર્વક, તો દુઃખનો અભાવ છે. પરંતુ આપણને તો પ્રેમનો અભાવ થઈ જવો એ તો દુઃખરૂપ લાગે છે. તો પછી એનો અભાવને સુખરૂપ કેવી રીતે ભાસે? અને એનો અભાવનું નામ સુખરૂપ છે એવું કેવી રીતે જચે? અને કેટલી વાર કહીએ તો કેવી રીતે બેસે? સમજમાં આવે છે આખી વાત? એ અહીંયા કહ્યું જો તેને અહિતરૂપ ન ભાસે તો તેને અભાવરૂપ સંવરને હિતરૂપ કેમ માને? કેવી રીતે માને? માનવું કઠિન લાગે છે એમ, પણ માન્યું ને એવા જીવો એ બી તો નથી માન્યું એવું નહીં. પણ અહીંયા એક સામાન્ય કથન જો વળી હવે જો ઓર અનાદિકાળથી આ જીવને આશ્રવ ભાવ જ થયો છે, પણ સંવર કોઈ કાળે થયો નથી. તેથી સંવર થવો તેને ભાસતો પણ નથી. સંવર થવો એટલે સંવર, જે સંવર નામની કોઈ ચીજ છે એને તે ખબર જ નથી. આ કોઈ આ પરિસ્થિતિ છે, આ કારણ નથી. કારણ તો એ છે કે એને ભેદ જ્ઞાન નથી, એને આત્માનું સ્વરૂપ ખબર નથી. પણ વળી કઈ પરિસ્થિતિમાં કેમ આવું થયું કે આપણે માની લીધું? આપણે કેમ દેહને આત્મા માની લીધો? કેમ કે દેહ રહિત આત્મા આપણને ખ્યાલ જ નથી. દુનિયામાં કોઈ દેહ રહિત આત્મા દેખાતો જ નથી. અને દેહના લક્ષથી થવા વાળા જે રાગાદી ભાવો છે એની પૂર્તિ જે જીવન છે, આપણે દરેક જીવો એ જ કરતા દેખાય છે, અને આપણને એનો જ પરિચય છે, હે ને? એટલે આનાથી રહિત કોઈ સંવર તત્વ હોય એવી ખબર નથી. એક તો આ કહ્યું ખ્યાલ આવે, એને ખબર બી નથી, અને એને એ વાત ઘડે ઉતરતી પણ નથી. જો તમને લૌકિક ઉદાહરણ આપું, જબ તક બેસી જશે કે માની લો કે આપણે જે રૂટીન બિઝનેસ કરતા હોય છે, ભાઈ આપણને કેટલા ટકા નફો હોય? આપણે જનરલી 5%, 10%, 15%, ઠીક છે. હવે એ જ આપણે એ બિઝનેસ આપણે કર્યો હોય આખું જીવન. હવે કોઈ તમને આવીને કહે કે ભાઈ મારી પાસે એક બિઝનેસ છે, એમાં 1ના 100 ગણા થાય છે, તો તમે એને શું કહો? હે ને? 1 રૂપિયાના 100 રૂપિયા થાય એવો બિઝનેસ છે, તો આપણે માનવામાં ના આવે. આપણને બેસે જ નહીં કે નહીં આ કંઈક મારો ધંધો છીનવી લેવા માંગે છે, એને એવું જ લાગે, બંધ કરવા માંગે. આ એને લાગે છે કે નહીં? જે વ્યક્તિ એને રાશનની લાઈનમાં ઉભો રહીને, મતલબ કે કેરોસીન ને તેલ ને સાકર લેતું હોય, એને એમ કહીએ કે એવો પણ એક જીવ હોય છે ચક્રવર્તી,
કે જેના એક સમયના ભોજન માટે 365 રસોયા અને 365 દિવસથી તૈયારી ચાલે છે, એ વાત એને જરા બેસે વ્યાજબી લાગે? પુણ્યની વાત કરું છું. એ રીતે છે આખી વસ્તુ. ઓર વિચારો. માન લો કે કોઈ જે આપણે જૈન ધર્મમાં વાળા જે કુટુંબો છે એમાં ઝઘડા ક્લેશ વિશેષ હોતા નથી, લેટ ગોની વૃત્તિ હોય છે, બહુ શાંતિથી સમાધાનકારી સંતોષી જીવન હોય છે. પણ જેના ઘરે રોજ કોઈ વાતને લઈને ઝઘડા થતા હોય, એને કહીએ કે આવું પણ એક કુટુંબ હોય છે, હે ને, તો એને સમજમાં આવે. ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. ના ખ્યાલ આવે? એ રીતે માન લો કે આપણને ક્ષમતા ભાવથી રહીએ છીએ કુટુંબમાં અને બહુ જ કરુણા ભાવે જીવન જીવીએ છીએ, પરંતુ આનાથી રહિત કોઈ વિતરાગતા, હે ને, આ ભાવથી બી રહિત, હે ને, અશુભ ભાવથી રહિત તો આપણે માનવા લાગીએ કે શુભ ભાવ વાળા જ બહુ આપણે આપણા ફેમિલી જોવા મળે છે. પરંતુ આ શુભ ભાવથી રહિત આ બી ભાવોમાં આકુરતા છે, અને આ બી આકુરતાનો અભાવ કરીને સંપૂર્ણ વિતરાગી સ્વરૂપમાં લીન થઈ જવા વાળી એક દશા છે. એ આપણને આજે પણ કોઈ ગળે ઉતરે છે. મુક્ત તત્વ સંબંધી ભૂલ, આ બધી આ તત્વ સંબંધી ભૂલ એ નથી વાંચતું. કેવી વાત કરો છો? બહારમાં કોઈ સંયોગો ને બહારમાં બધું કુટુંબ ને આ બધું રાસલીલા હોય તો આપણને કઈ ગમે, પણ એ ના હોય તો સુખી કેવી રીતે થવાય? આપણને આ વાત બેસતી જ નથી. એટલે એમ કહ્યું કેમ કે આપણને આ જ અભ્યાસ છે, આનો જ અભ્યાસ છે. કઈ બી રાગ આવ્યો, કઈ બી એમ થયું, એક ફરમાઈશ આવી, દીકરો મારો લાગ્યો પેલા તો, અને એને કઈ કહ્યું ને આપણે એના પ્રત્યે આપણને ઈષ્ટ લાગે છે તો એ રાગની પૂર્તિ કરી. આખું જગત તો કરે છે, બધા જ માતા પિતા દીકરા દીકરીઓના સપના પૂરા કરે છે ને અમે એ જ કરીએ છીએ. તો આ દીકરો હું નથી, શરીર હું નથી, અને એના પ્રત્યેના રાગની પૂર્તિ કરવી એ ધર્મ નથી, એ તારું કર્તવ્ય નથી, અને એના ભાવપૂર્વક સુખ છે, એવી વાત કેવી રીતે જશે? આ વાક્યનો આટલો મોટો અર્થ થાય છે. ખ્યાલ આવે તમને? જો વાંચું ફરીથી. વળી અનાદિકાળથી આ જીવને આશ્રવ ભાવ જ થયો છે, હે ને, આમાં ટેવાઈ ગયો છે. કોઈ એને કે બી નહીં કે તમે ભૂલ કરો છો. રાહુલભાઈ, હેલો, તમે હું પૂછું કે તમને કે ભાઈ તમે કેમ કાલે ક્લાસમાં કે તમે પ્રવચનમાં નતા આવ્યા? ઉદાહરણ છે, આવ્યા છે કે નથી આવ્યા મને ખબર નથી. માન લો કે તમે કેમ નતા આવ્યા, તો તમે એમ કહો કે નહીં દીકરાનું એડમિશન લેવાનું હતું અને એમ હતું. ખ્યાલ આવે છે? તો જેટલા બી લોકો બાજુ બરાબર છે, બરાબર લાગે? આ કોઈ, હે ને, આ કાર્ય થી આ મહાન કાર્ય છે એવું લાગે છે. આખી દુનિયા પણ કે બરાબર જ છે ને. હવે બરાબર, આ તો પછી હવે તો ટેપ બી થાય છે ને આ બી થાય છે, સાંભળી લેશું ને એમ શું? તો કે એવું નથી, એ કાલ ગયો એ ગયો, તો પછી કે સ્વચ્છંદ થઈ જવું. તો આ ફિલ્ડ માટે સ્વચ્છંદ થઈ જવું એવું કેમ નથી આવતું? આખો વિચાર કરજો. કેમ કે આપણને એ દુનિયાને પણ યુઝ ટુ થઈ ગયું છે, આપણને બી યુઝ ટુ થઈ ગયું છે. એ કોઈ કરવા લાયક કર્તવ્ય નથી એવું ભાષ્યું જ નથી. અને એટલા માટે આ સંવર તત્વ સંબંધી ભૂલ એને થયા રાખે છે વારંવાર. આખી વાત ખ્યાલ આવે? હજુ આમાં કઈ બધી બાબતો છે એને કાલે વિસ્તારથી ખોલીશું. સંવર તત્વ, નિજરા તત્વ અને મોક્ષ તત્વ સંબંધી ભૂલ, અને એમાં જે બધા તત્વ સંબંધી ભૂલમાં જે ફોર્મ્યુલા લીધી છે પંડિતજી, એ સંબંધી કાલે હું વિશેષ ચર્ચા કરીશ. અને સાંજે આપણે 9 વાગે મળીએ છીએ. સહેજાનંદી સુંદર